જય મુરલીધર બધાને મસ્ત મજાનું હવાર કમ્પ્લીટલી થઈ ગયું છે. આજ હવારના પોરમાં અસલ ઘારિયા વાદરા થઈ ગયા હે, મતલબ એને નીંદર આવે એવા ટૂંકમાં વાદરા થઈ ગયા હે. આપણે એને દૂધ દોવાઈ અને ટીંગાળાઈ ગયું હે. આવ્યા અહીં આ બાજુ હવાઈનો લેવા, કેમ કે આપણે વાહિંદા કરવાના હે. ખાણ તો માલને દેવાઈ ગયું હે. હવાઈણામાં એવા આપણે કંઈ વૈધું નથી જાજુ, પણ પોદરા ઢેડવામાં હાલે. અને એવા મસ્તીના ફૂલ આવ્યા હે ને, ગુલાબી કલરના. આમાં ગુલાબી કલરના, આમાં ધોરા કલરના, અને આમાં તો છે ને એકદમ મરૂન ને ગુલાબી ને બધું મિક્સમાં. એવા મસ્તીના હે ને આમ લાઈનમાં આવ્યા હે ને ફૂલડા. તો આપણે હાલે હે વાહિંદાનું કામકાજ. ખાણ ખાઈ છે ને બધા આપણે વાહિંદા વારી વારી અને ઢગલા કરી લઈને પછી ખાણ ખાઈ લઈએ એટલે નાખી દઈ લોહી ઉઠાલું થાય એટલે. ચાલો ફટાફટ હવે આ જ કામ કરવાનું છે. વાહિંદા વારીને થઈ ગયા ઢગલા, ફટાફટ કરી નાખી વાહિંદાના ઢગલા ઉકેડા ભેગા. હોય તું ચોકલેટ દેવા કેમ આવી? હો બે મારી છે. હા તી ઊભી જ રે પડાય છે હું ઈ તો કે મને હેપી બર્થડે. ઓય વાહ પંચવારી પોતા થઈ ગયા હે, ભાણા વિસરવાના જ બાકી છે. અને પછી હા જે અનાયા હતા તો એના કપડાં ધોવાના બાકી છે. એ ઉઈણી સોડાવી અને ટોલી લઈને વયા ગયો છે કોકડો ખાતર ભરવા. તો એ હમણાં આપણે હવે લુગડા ધોવું ને ભાણા ધોવું, પછી જા હું વાડી પાછા. ભાણા વિસરાઈને કમ્પ્લીટ થઈ ગયા, લુગડા ધોવાય અને હુકવાઈ ગયા હે. ઉઈણી એવી આડી રાખી ને મને હવે ત્યાં હુકવા જવામાં કાંઈ થાય ન્યા એની રાખી બોલો. બાકી ઘરનું કામ બધું થઈ ગયું છે ને હવે આપણે થોડીક વાર પછી જવું છે વાડી માલનું કરવા. જો આપણે એકલા જ છીએ, આપણે એકલાને જ કરવાનું હોય. ટ્રેક્ટર લઈને વયા ગયા છે ખાતર ભરવા કોકનું, એટલે આપણે માલને પાવાના નાખવાનું બધું એકલાને જ કરવાનું છે. તો જરીક વાર પોરો ખાય અને પછી જઈ આપણે માલ પાવા આવી ગયા અહીં. હવે બધાને એક 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 કરીને પાઈ લઈ. હજી તો શરૂઆત જ થઈ છે અને આજના વાગી ગયા છે 9:30. તો હવે આજ થોડુંક મોડું થઈ ગયું, ઘરે બધું કામ કરી લીધું. હવે એક એક ચાલુ કરી મોરથી આ મેડમને લેવા પડે, પછી બીજા બધાને લેવું, પછી જીનકા લેવું ને બધા ભેગા. પછી એ બધા માલને ડૂસો નાખવા, તો બધાને ડૂસો નાખી દીધો છે ને પોદરા ઢેડી લીધા છે. વાહિંદા પાછા કરવા આવીને તો હું કહું ને સુથી ના નાખે બહાર અગાવ જ પોદરા ઢેડીને ઢીગલા કરી લીધા. જો હવે ડૂસો નાખી દીધો હોય તો આપણે જવા દઈએ ઘરે. લાઇટ વહી ગઈ છે ને આપણે કુંડી ભરવાની હતી, બેન ગયા હે બહાર, એટલે આપણે ડૂસો નાખવાનો હતો માલને બધાને. વળી અહીંયા બાંધી નહીં તો કોઈક બીજા માલ ઢોર કરી જાય રેઢિયાર. બપોર થઈ ગયા છે પણ આજ તો હે ને વાગ્યા છે કેટલા ખબર, ફીટ 12:30 થયા, 5 મિનિટની જ વાર છે. તો વાદળછાયું વાતાવરણ છે. અને આપણે હે ને આજ બપોરા કરવા આવવાનું છે, તો આપણે બપોરા કરીને જ એક નવું કામ આદરું હે. આપણે બનાવી અહીં એના માટે લાડવા પાક્યા. તો ભીંડિયા કરવાના છે, પછી તરવાના છે, પછી ભૂકો કરવાનો છે, પછી ઘીને ગર ભેરવવાનું છે. આપણે એને ઘી પડ્યું છે, તો એ ઘી ખાહે નહીં, આમ કરીને ઘી ખવડાવ દઉં. આ ઘી છે, પછી એક વાટકો ભર્યો છે હજી, અને હજી થોડું વટાણે ઊનું કરી લઈશ પાછું, એટલે હે ને તો એ ઘી ખાય. તો એ હીરાવે નહીં. લાડવા કરી દઉં તો કદાચ એકાદો લાડવો સવારના પોરમાં ખાય. જો આપણે આવું રૂપારું ઘી છે અસર મસ્તીના લાડવા થઈ જાય. હવે જરીક વાર ઘીને બાયણે જ રહેવા દો. ભીંડિયા કરી તરી અને પછી ઘીનું કામ લેવું. ઉપર ચડી ગયા ને ઊભી થાકી ગઈ હતી, ગેસનો ચૂલો તો ઉતારીને ટેબલમાં ચડી ગઈ. આપણે એને ભીંડિયા તરવાનું કામકાજ કરવાનું હે. એટલે તેલ ગરમ થાય ને
ત્યાં તો હું ફટાફટ જરીક નાનો એવો વિડીયો ઉતાર લઉં. પીંડિયા કમ્પ્લીટ થઈ ગયા, તરી લઈ પછી મિક્સરમાં ભૂકો કરી નાખ્યું. ઊમ થાય આપણે પૂગી ગયા અહીં પીંડિયા તરી ઠરી લાઇટ વેટમાં વયસમાં એકવાર લાઇટે વહી ગઈ હતી. અને આપણે જો આવો મસ્તીનો ભૂકો બનાવી લઈ અહીં. હજી શરૂઆત જ થઈ છે, હજી એટલો બધો ભૂકો બનાવવાનો છે. ભૂકો બનાવી લઈને પછી આમાં ઘી ને ગર ભેરવશું. બસ્તીને બહુ મસ્ત ભૂકો બન્યો હે. હાલો લાઇટ વહી જાય ને પેલા કામ પતાવ લો. આપણે લાડવા થઈ ગયા હે કમ્પ્લીટ. હારી પેટ ઘી નાખી દીધું. જો એટલું જ ઘી વધવા દીધું. અડધી ભરી હતી, અડધી નાખી દીધી. મતલબ કેટલી નાખી દીધી એટલું જ વધવા દીધું. બાકી બધું આમાં નાખી દીધું લાડવામાં. લાડવા બન્યા હે મસ્તીના ને એવી મસ્તીની સુગંધ આવે હે કે વાત જવા દો. હાલો કોઈ લાડવા ખાવા હોય ને તો હાલો. આપણે લાડવા થઈ ગયા કમ્પ્લીટ. હવે આપણે આમાં ભરી લઈ. લક્ષક તો આમાં માઈ જાય પણ બાકી મને નથી ખબર. આ એવડું હે આમાં લક્ષક માઈ જ જાય. લાડવા ભરાઈ ગયા હે. હવે આપણે આને ઢક્કણ ઢાંકી દઈએ. અસલ મસ્તી ને આ ઘીમાં હવે કહેતા અહીંયા હેઠે ઘી થઈ ગયું બધું. જાદુ ઘી વાપરી નાખ્યું હે ને. ઘરનું હોય ને તે લિમિટ બેડે વાપરી નાખી. હા વેસાતું લીધું હોય ને તો માણસ કરકસર કરે પણ ઘરનું હોય ને એટલે તો પછી એને લિમિટ બેડે જ નીકળી જાય. ઢાંકણું ના દેવાનું મારાથી. બોલો ઘરનું ઘી હે ખાય ને તોય તને એક રેકડી થઈ તો ફટાફટ રેકડી નાખી એવા. હવે ડૂસો બધો હેરખો ખીલે ચડાવી દઈ અને ભીહું પાઈ દઈ. કદાચ એને મોડા વેલું થાય ને તો ભીહું આજે વેલ્યું ભી ગયેલું છે ને પાણીથી અટાણે તરસી થયું છે તો આની ભીહું બધાની પાઈ ડૂસા હેરખા કરી અને પછી હવે જાને હવે પીવા માંડે ને કર મેલી છે કકડી વાયડીની. હા પછી અમારા માલનું કરવા જાય. પહેલાં આનું કરી લો બધાનું. અમારે તો મોડું હોય, આને બધું વહેલું હોય પાવાનું બધું. અમારે તો મોડું હોય બધું કામકાજ છે. એનું 5 વાગ્યા મોર હોય ને અમારું 6 વાગ્યા ઢુકડું હોય ને આને હું ગમતી નથી. 3 ભીહું પી ગયું. આ 4થો નંબર પી. હજી 2 બાકી પણ આ તો બહુ વાયડી છે. એને સોડાય એમ નથી મારાથી પણ એક ઓલીને હજી સોડીને પાવાની છે. ઓલીમાં બેઠી નહીં ને. અને મેં તો આજ બધા ધમાઈ રહ્યું છે. 2 ડોયલું જ રેડ્યું. જાજુ નથી કે ઘસકાણ કર્યું. બહુ નથી કર્યું. મને નથી ખબર એ ભીહું તમારે કે નહીં પણ આ હે ને પતરામાં એ માહિતી હતી. થોડી હફતી હતી. તું કોઈને હે ને ચાલ નવરાવ દઉં. ઠંડી થઈ જાય ને જરીક. ઓલી પછી ને જરી છે ને સાત કરી દીધું પાણી. હવે 1-2 બાકી છે. એને ઓલીને ñન્ય ભરીને પાઈ દે અને ઓલીને હજી સોડીને લઈ આવે. ભીહું પાણી પાઈ દીધું. અને બેડેથી પાણી પાઈ દીધું. એક બેડું એક પાણી પીધું. અને આપણે પતરું ઉતાર્યું હતું ને કુંટીમાં તો ઢાંકી દઈ. બધાને પાણી પીવરાવાઈ ગયા હે. નો ટેન્શન. માલ પાવાનું ચાલુ કરી દીધું હે. જો આને ભીને એ ભીની બાંધી આવ્યા ને મેં સોડી પછી ગા હજી એક આનો બાકી હે વાહિંદા. આપણે મોયરાઈ જગાવ કરી લીધા હે. ટકુડી ટકુડી મારી ટકુડી છે. આ રાયડું દીધા રાખે પણ ગધડી એની મમ્મી અહીંયા ઊભી હોય ને તોય રાયડું દીધા રાખે. હવે એની મમ્મી જાય પછી મેડમનો વારો આવે ને એ 2 માં દીકરીને તો ભૂલી સુઈ ગઈ. કોઈ દી ભેગ્યું નહીં છોડવાની તો 2 ભાગે હાવ. જો એને માં મર હોય ને તો છોકરી માકોલી આવે એટલે માં મરથી માકોલી લઈ ગઈ એવી હાવ. ટકુડો મારો. બે દવા દે ને મને. એક દોઈ લીધી છે. બીજી દોઈ લો. આ હે ને મને બીક લાગે આનું. મને વાય નહીં પણ હે ને આ હે ને રાંધી ચાથી ઉપાડવાની ટેવ છે ને તી હાથમાં તપલું વખત મારા જટી આખી દોવાઈ ગઈ હતી ને તી પછી ચટલી તપલી એવી ટેવ છે. આપણે આવી ગયા અહીં ઓલે ઘરેથી ભીહું દોઈને 2 ભીહું મને દોવા દે. એક ભી હજી મને દોવા દે પણ ઈ હે ને જરીક કંઈક વટકે ને કંઈક ડિસ્કો કરવા માંડે. મતલબ લતુપાટું કરવા માંડે. બિનકી એને નથી દોવી તારે એ કદાચ તને કે લગાડી દે ને તો મારે કાંઈ થઈ ગયા. એથી કે 2 દોઈ દે તો 2 ભીહું દોઈ ગયું ને ખાણ ખવડાવી લોયા સાઈડમાં રાખી દૂધ કેનમાં નાખીને કમ્પ્લીટ કરીને આવી ગયા. આપણે આખો દી બહીમાં જ ગયો. અને આજે આપણે ઓર્ડર આવ્યો હે આલુ પરોઠા કરવાનો. તો આપણે હે ને આલુ મીન્સ કે બટેકા બાફવા મૂકી દીધા હે. તો હવે આપણે ફટાફટ બાદિયા ખાંડી લઈ એવું બધું કામકાજ કરી લઈ. રોટલીનો લોટ પછી બાંધી અને મૂકી દઈ. જો આવું જ હોય મારે તો. એક તો સારું થયું ને ઢોરાણું નહીં ને કરકડી હળદર કરી મૂકત બધું. 4-5 કામ ભેગા કરી એટલે આવું જ થાય. ખબર નહીં હું ઉતામર્યું હોય.
હવે રહી જાય જો આજુ ખેલે નકર મારી તોડી નાખીશ. હાલો તો આપણે હવે હે ને ફટાફટ બાદિયા ખાંડી લઈ અને આલુ પરોઠાનો મસાલો પછી બટેકા બફાઈ જાય એટલે તૈયાર કરી રોટલીનો લોટ બાંધી અને કમ્પ્લીટલી બનાવી લઈ. ચટણી બનાવવાની છે. મને દૂધ ભેગા આવશે પણ એને સરણી ખાવી તો ફટાફટ એને તો ચટણી બનાવી દે બધું કામ ભેગું આપણે ફટાફટ. આજના વ્લોગનો એને અહીં જ કરીએ. અમારા વિડીયો જોતા રહેજો. વિડીયોને લાઈક, ચેનલને સબસ્ક્રાઈબ ને સારી એવી કમેન્ટ કરતા રહેજો. આવજો, ટાટા.